વિપક્ષના આરોપ પર ભાજપ ધારાસભ્ય અર્જુન મોટવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપે બજેટના નાણાં વિકાસ માટે ખર્ચ્યા। ઓછામાં ઓછું દેવું લેનાર ગુજરાત રાજ્ય છે। 27% દેવું લઈ શકવાની સત્તા ગુજરાત પાસે છે। ગુજરાતે રેવડી આપનાર પક્ષને ક્યારેય પ્રવેશ નથી આપ્યો। દિલ્હી પંજાબના લોકો રેવડી આપનાર લોકોને લાવી અને પછતાયા હતા। એ ઘરગથ્થુ ઉત્પાદનની અંદર ગ્રોથ રહ્યો છે। જીડીપીની ગ્રોથ છે આપણો 10.9% કરતાં વધારે રહ્યો છે અને આખા દેશમાં સૌથી સસ્તામાં સસ્તા ભાવે બેંકો અને બીજી નાણાકીય સંસ્થાઓ ગુજરાતને એને કારણે આપણને કર્જ આપે છે અને આટલી સુંદર નાણાકીય વ્યવસ્થા હોવાને કારણે આપણે વિકાસ કાર્યોની અંદર જે કલ્પના ન કરી શકીએ એટલા નાણાં આપણે વિકાસ કાર્યોની અંદર અને કલ્યાણ રાજની અંદર આપી શકીએ છીએ। આપણું સદભાગી રહ્યું છે ગુજરાત કે ગુજરાતે આવા રેવડી આપવાવાળા જે પક્ષો છે એને ક્યારેય પ્રવેશવા દીધા નથી, પરંતુ દિલ્હી જેવા, પંજાબ જેવા, હરિયાણા જે આપણે હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાં પ્રવેશ્યા હતા ત્યાં એ રાજ્યનું અર્થતંત્ર છીન ભીન કરી નાખ્યું છે।